સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મુનિ શ્રી દેવકરણજી મહારાજ. મુનિ શ્રી દેવકરણજી પૂજ્ય પ્રભુશ્રીજીના સંગાથી સાધુ હતા. આ બંને ખંભાત મુકામે હરકચંદજી મહારાજ પાસે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલ. ખંભાત ક્ષેત્રે અંબાલાલભાઈ મારફતે પરમ કુબેરના પત્રો પ્રભુશ્રીજીને વાંચવા મળ્યા અને સંવંત 1946માં ખંભાત ઉપાશ્રીમાં જ પ્રથમ મુલાકાત વેળા પૂર્વના સંસ્કારી એવા પ્રભુશ્રીજીએ પરમ કુબેરને 3 સાષ્ટાંગ નમસ્કાર કરી શરણ અને આશ્રય ગ્રહણ કર્યા. મુનિ દેવકરણજી આગમશાસ્ત્રના અભ્યાસી, શોપશ્મી અને એક પ્રતિભાશાળી વક્તા. તે એમ માને કે આ મોટા મહારાજ એટલે કે લલ્લુજી મુનિ તો સરળ અને ભોળા છે, તેથી આ છોકરાને એક વેપારીને ગુરુ માની બેઠા છે. સંવંત 1949નું ચોમાસું મુંબઈ ક્ષેત્રે ચીજ પોકલીના ઉપાશ્રય હતું, ત્યારે પ્રભુશ્રીજી તો રોજ પેઢીએ દર્શન સમાગમ અર્થે પહોંચી જાય. મુનિ દેવકરણજીને દર્શન સમાગમ અર્થે આવવા કહે ત્યારે દેવકરણજી મહારાજ કહેતા કે શ્રીમદ શાસ્ત્ર કરતાં વધારે શું કહેવાના છે. પોતાનું મુનિ વેશ અને લોકલજ્જા આડાવતા હતા. શાસ્ત્ર અભ્યાસનું અભિમાન પણ ખરું. ખંભાતના સુંદરલાલ માણેકચંદ આ જ આરસામાં મુંબઈ આવ્યા ત્યારે મુનિ દેવકરણજીને મળે છે. દેવકરણજી કહે છે, મેં શ્રીમદને જોયા નથી, તો અત્રે તેઓ પધારે તો જોવું તો ખરો કે તે કેવા પુરુષ છે. ભાઈ સુંદરલાલ કહે છે, હું તમને અહીં અપાશ્રય તેડી લાવીશ. સુંદરલાલ પેઢીએથી કૃપાળુદેવને લઈ ચીજ પોકલી ઉપાશ્રય આવે છે. દૂરથી આવતા જોઈને આ ચારેય મુનિઓ પાટ ઉપરથી ઉતરી નીચે બેઠા. પરમ કુબેરદેવ પૂછે છે, મુનિ શું વાંચો છો? દેવકરણજી મહારાજ બોલ્યા, સૂત્ર કૃતાંગ વાંચીએ છીએ. કૃપાળુદેવે પૂછ્યું, કોનું કરેલું છે? દેવકરણજી બોલ્યા, ભગવાનનું કરેલું છે. કૃપાળુદેવ કહે, તમને કેમ ખબર કે ભગવાનનું કહેલું છે કે બીજા કોઈનું? દેવકરણજી મહારાજને થયું કે આ તો આશાત ન થાય છે, એટલે ઊભા થઈ ચાલવા જતા હતા. પૂજ્ય પ્રભુશ્રીએ તેમનો ડાબો સાથળ દબાવી બેસી રહેવાની ઇશારત કરી. દેવકરણજી બેસી રહ્યા. આ સૂત્ર કૃતાંગમાં અમુક અક્ષરો ઉડી ગયા હોવાથી મુનિઓને અર્થ સમજાતો નહોતો. તે પરમ કુબેરદેવ મૂળ પાઠના અક્ષરો તથા તેનો અર્થ કહી બતાવ્યો. સુગણાંગ સૂત્રના 2 શ્લોક બતાવી દેવકરણજી મહારાજ પૂછે છે કે જ્યાં સફળ છે ત્યાં અફળ, અને અફળ હોય ત્યાં સફળ હોય તો અર્થ ઠીક બેસે છે. આ લેખન દોષ છે કે બરોબર છે? કૃપાળુદેવે કહ્યું, લેખન દોષ નથી, બધું બરોબર છે. તેનો ભાવાર્થ સમજાયો કે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, તેને પુણ્ય પાપ બંધાય છે. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, અર્થાત નિર્જરા થાય છે. મિથ્યા દ્રષ્ટિની ક્રિયાનું સંસાર હેતુએ સફળપણું અને સમ્યક દ્રષ્ટિની ક્રિયાનું સંસાર હેતુએ અફળપણું, એમ પરમાર્થ સમજાયું. મનમાં તો દેવકરણજીને લાગ્યું કે આ મોટા મુનિ એટલે પ્રભુશ્રીજી કહેતા હતા તે સાચું છે. પ્રભુશ્રીજીની વારંવારની વિનંતીથી પરમ કુબેરદેવે દેવકરણજી મહારાજને પેઢીએ સાથે આવવાની રજા આપી. બંને મુનિઓ એક દિવસ કૃપાળુદેવ પાસે આવ્યા ત્યારે કૃપાળુદેવે દેવકરણજી મુનિને પૂછ્યું કે વ્યાખ્યાન કોણ આપે છે અને પરસદા કેટલી ભરાય છે? દેવકરણજી મહારાજ આનંદથી બોલ્યા, 1000 માણસોની પરસદા ભરાય છે. અને સ્ત્રીઓની પરસદા જોઈને વિકાર થાય છે કે? કૃપાળુદેવે પ્રશ્ન કર્યો. દેવકરણજી મહારાજ કહે છે, કાયાથી નથી થતો, મનથી થાય છે. કૃપાળુદેવે બોધ્યું, મુનિએ તો મન વચન કાયા ત્રણેય યોગથી સાચવવું જોઈએ. દેવકરણજી મહારાજે સામો પ્રશ્ન ઉઠાવ્યો કે તમે ગાદી તકે બેસો છો, અહીં હીરા માણેક તમારી પાસે પડેલા હોય ત્યારે તમારી વૃત્તિ નહીં ડોળતી હોય? કૃપાળુદેવે જવાબ આપ્યો, મુનિ અમે તો તેને કાળકૂટ વિષ દેખીએ છીએ, તમને એમ થાય છે? આ સાંભળી દેવકરણજી કે જેઓને આ જવાબ અંગે સપને પણ વિચાર ન સૂજે તેવું હતું, તેઓ સજ્જડ થઈ ગયા. પરમ કુબેરદેવ કહે છે, હે મુનિ, નારિયેળનો ગોળો જેમ અંદરથી જુદો રહે છે તેમ અમે અલિપ્ત રહીએ છીએ. વિતરાગ માર્ગમાં સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ શું છે? નાળિયેરમાં રહેલો ગોળો નારિયેળથી ભિન્ન છે, તેમ સમ્યક દ્રષ્ટિ સર્વથી જુદો ને જુદો જ રહે. તે તો સમજાયું નથી, અને જીવ સમ્યક સાંપ્રદાયિક બુદ્ધિથી કહે છે તેને તમે સમ્યક જાણો છો. સંકેતનું સ્વરૂપ કોઈ બીજું હોવું જોઈએ, એ વિશે તમે વિચારજો. કૃપાળુદેવે પરમાર્થ તાકીદ કરી. દેવકરણજી મહારાજ જૈન શાસ્ત્રનો એટલો બધો અભિનિવેશ હતો કે તે પ્રભુશ્રીજીને વારંવાર કહેતા કે શ્રીમદ સૂત્રોથી બહાર શું બતાવવાના છે, અને સૂત્રો તમે બધા વાંચ્યા છે, હું પણ જાણું છું.
આ શાસ્ત્ર અભિનિવેશ ઘટાડવા અર્થે કૃપાલદેવે તેમને યોગ વાસિષ્ઠ અને વેદાંતના શાસ્ત્ર વાંચવા આપ્યા. સુરતમાં સંવત 1950માં વેદાંતના વિશેષ વાંચનથી મુનિ દેવકરણજી પોતાને પરમાત્મા માનવા લાગ્યા. પ્રભુજીએ પત્રમાં કૃપાલદેવને આ અંગે વાત જણાવી એટલે એકાંતવાદમાં ન તણાઈ જવા માટે દેવકરણજી મુનિને ઉત્તરાધન વગેરે સૂત્રોનું પુનરવલોકન કરવા સૂચ્યું અને એક પત્ર વચનામૃત 588 પ્રભુજી ઉપર લખી દેવકરણજી મહારાજને ઉપદેશ આપ્યો કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદ નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વજીવનું પરમાત્માપણું છે, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષની આશાત્ના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. પ્રભુજી સાથે મુનિ દેવકરણજી પણ ધ્યાન કરતા, માળા ફેરવતા અને વ્યાખ્યાન પણ કરતા. શ્રોતાઓ પ્રભુજીજી પાસે આવી અને દેવકરણજી મહારાજના વખાણ કરે કે આજે તો બહુ સારું વ્યાખ્યાન આપ્યું. પણ દેવકરણજી વ્યાખ્યાન કરી નીચે આવે ત્યારે પ્રભુજીજી કહેતા કે આજે વિશેષ અભિમાન કર્યું. ધ્યાન કરી રહ્યા પછી કહેતા કે તમે તો તરંગ કરો છો. આ અંગે મુનિ દેવકરણજી મૌન સેવતા. પરમ કૃપાળુ સુરત પધાર્યા ત્યારે મુનિ દેવકરણજીએ આ અંગે પ્રશ્ન પૂછ્યો. કૃપાળદેવ જવાબ વાળ્યો, સ્વચ્છંદે જે કરવામાં આવે છે તે સગળું અભિમાન જ છે, અસત સાધન છે અને સદગુરુની આજ્ઞાથી જે કંઈ કરવામાં આવે તે કલ્યાણકારી ખરા ધર્મરૂપ સત્સાધન ગણાય છે. જીર્ણાણમ કુણંતાણમ સવપી મોક્ષ કારણમ સુંદરપી સ્વબુદ્ધિએ સવભવ નિબંધનમ. સંવત 1952માં વડવા સમાગમ થયો ત્યારે પ્રથમ દિવસે જ્યારે પ્રભુજીએ આ વેશે જ મને તમારા સમાગમમાં આડો આવે છે એમ કંઈ મોપત્તી ફેંકી. આ પ્રસંગ બાદ મુનિ દેવકરણજી મોહનલાલજી મુનિને એક બાજુએ બોલાવી કહે છે કે જેમણે 1.25 મહિનાનો દીકરો અને 82 વર્ષની ડોશી એટલે કે મા છોડી સાધુપણું લીધું હોય તે જે પુરુષનો આશરો કરે તે અમથા કરતા હશે. એમનું થાય તે મારું થાજો એમ આજથી ગણી લે અને તેમાં જ તારું કલ્યાણ છે એમ સમજ. સત્સંગના બીજા દિવસે ખંભાત પાછા વળતા દેવકરણજી મુનિ બોલ્યા, હાશ, હવે તો ઘણો ભાર ઓછો થઈ ગયો અને આ બોધથી હલકા ફૂલ જેવા કરી નાખ્યા. સંવત 54માં ખેડા 23 દિવસનો સમાગમ થયો તેનો વૃત્તાંત પ્રભુજીને જણાવતા દેવકરણજી મહારાજ લખે છે કે ઉત્તરાધનના 32મા અધ્યયનનો બોધ થતાં અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયો. તે વખતે રોમાંચ ઉલસ્યા. સત્પુરુષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઉતરી ગયો. વૃત્તિ આજ્ઞાવશ થઈ છે. એક પ્રસંગ અંગે આ પત્રમાં જણાવે છે કે આહાર કરીને હું કૃપાનાથ એટલે કે પરમ કૃપાળુ ઉતરેલા તે મુકામે ગયો. હું એક ભીતના પડદે રહી સાંભળતો હતો અને કૃપાનાથ પોતે પોતાને કહે છે કે 47ની સાલમાં રાળજ બિરાજ્યા હતા. તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતાને પોતાની નગ્ન ભાવી અલિંગી નિસંગ દશા વર્ણવતા હતા. લખે છે એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમ કૃપાળુએ પૂર્ણ કૃપા કરી છે એમ જણાય છે કે એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે. પરમ કૃપાળુને પણ એકરાર રૂપે પત્રમાં લખે છે, હું વેશને સાધુપણું માની બેઠો હતો. લેખિતન લિંગધારી દેવકરણના પ્રણામ. લખે અમારી પર દયા લાવશો, હવે અમે ક્યાં જઈએ? અમે સંપ્રદાય પડતો મૂક્યો અને આપની આજ્ઞાએ જ જીવવું છે. વૃત્તિ ખળબળે છે ત્યારે તમારું સ્મરણ કરું છું અને એ વાસના નાસી જાય છે. કૃપાળદેવ પણ દેવકરણજીની વધતી દશાથી સંતુષ્ટ થયા અને પત્રમાં લખે, હે આર્ય, કૃપાળુ મુનિવર વગેરે શબ્દો સંબોધનમાં વાપરતા અને શાસ્ત્ર અભ્યાસ ઘણો ઊંડો તે સમાગમમાં દેવકીર્ણ તરીકે તેને સંબોધતા. દેવકરણજી મુનિ સંવત 1958માં ચરોતરના ભાદરણ ગામે વિહાર કરતા તેને પગમાં કાંટો વાગે છે. પગ પાક્યો અને સડો આગળ વધ્યો, હાડકામાં પહોંચી ગયો. પોતાનો દેહ તો હવે છૂટવાનો જ છે,
પણ મૂર્છાવસ્થામાં દેહ છોડવો નથી, ઉપયોગ સાથે દેહ છોડવો છે. કહે છે, હું શરીર નહીં આત્મા છું, એવા ભાષણ તો બહુ કર્યા છે. જોઉં તો ખરો આ લાકડું કેમ કપાય છે. અને ક્લોરોફોર્મ લીધા વગર અમદાવાદ ક્ષેત્રે 7 વખત પગ કપાયો. પ્રભુજીના શબ્દોમાં સિંહ સમ કર્મ સામે શૂરવીર થઈ પરમ પૂજ્યની શ્રદ્ધાનું આ બળ પોતે વેદ્યું. કથાનકોમાં સુકૌશલ મુનિની, ચેલાતી પુત્રની, ખંદક મુનિની અને ગત સુકમાની વાતો આવે છે, પણ આ તો તારીખ, વાર, સમય અને સ્થળ સાથે હમણાં જ બનેલ ઘટના. આ પૂજ્ય મુનિ દેવકરણજીની દશા. પરમ કૌદેવે વચનામૃત 719માં મુનિ દેવકરણજીને ગહન માર્મિક બોધ આપ્યો છે કે કોને સત્પુરુષના વચનનો લાભ હાંસલ થાય. આત્મસિદ્ધિ વાંચતા પહેલાં કે વચનામૃતનો કોઈ પણ પત્ર વાંચતા વિચારતા કે ભાષણમાં, વ્યાખ્યાનમાં બોલતા કે લેખન વગેરેમાં તે અંગે લખતા એમ રહેવું જરૂરનું છે કે પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ. સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. પરમ કૌલદેવ આગાખાનને બંગલે કહે છે કે આ બંને મુનિ એટલે પ્રભુશ્રીજી અને દેવકનજી મુનિ આ ચોથારાની વાનગી છે. આ પંચમ કાળમાં, આ દુષ્મ કાળમાં ચોથારાના મુનિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.